ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં યુવાન દ્વારા પોતાની પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધાના બનાવે ભારે ચકચાર જગાવી છે। દંપતીના મૃત્યુના કારણે તેઓના 2 સંતાનો નોંધારા બની ગયા છે। આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા સુરસકરાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન વલૈયાભા માણેક નામના આશરે 31 વર્ષના હિન્દુ વાઘેર મહિલાને તેના પતિ વલૈયાભાઈ માણેક સાથે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। આથી ઉશ્કેરાયેલા વલૈયાભાઈએ ગઈકાલે રાત્રિના સમયે પોતાના પત્ની ભાવનાબેનને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા ઝીકીને હત્યા નિપજાવી હતી। આ પછી તેણે પણ સ્થળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ બંને મૃતદેહ એક જ ઘરના એક જ રૂમમાંથી મળી આવ્યા હતા। વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક દંપતીને એક પુત્ર તથા એક નાની પુત્રી છે। આ બંને માતા પિતાના મૃત્યુ બાદ નોંધારા બની ગયા છે। મૃતક દંપતી વચ્ચે ગૃહ કલેશ હોવાની શક્યતા વચ્ચે પોલીસ દ્વારા બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિત કાર્યવાહી કરવામાં આવી રહી છે। પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યાના આ ખૂની ખેલ વચ્ચે સમગ્ર બનાવનું સાચું કારણ જાણવા માટે ડીવાયએસપીના વડાપણ હેઠળ સ્થાનિક પીઆઈ તથા તેમની ટીમ દ્વારા જુદી જુદી બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।